નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. શહેરના બસ સ્ટેશન વિસ્તારમાંથી બાઇક ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ એક વ્યક્તિ પોતાની બાઇક બસ સ્ટેશન ખાતે પાર્ક કરીને અંદર બેઠા હતા, પરંતુ થોડા સમય બાદ બહાર નીકળતા તેમની બાઇક ગાયબ હોવાની સામે આવ્યું હતું. ઘટનાને લઈને બસ સ્ટેશન ખાતે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિના ચહેરાના દ્રશ્યો અલગ અલગ કેમેરામાં કેદ થયાનું સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ વ્યક્તિ બસ સ્ટેન્ડ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ કરતા જોવા મળ્યો હોવાનું સર્જાઈ રહ્યું છે. બાઇક માલિક દ્વારા સમગ્ર મામલે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે, તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. તાજેતરના સમયમાં જાહેર સ્થળોએ વાહન ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ જેવા ભીડભાડવાળા વિસ્તારમાં વાહનોની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સીસીટીવીના આધારે આરોપી સુધી કેટલી ઝડપથી પહોંચી શકે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.